હું ડૉક્ટર પિયુષ દેસાઈ, ડાયાબિટીસ એન્ડોક્રાઇન સ્પેશિયાલિસ્ટ, હોર્મોન રિલેટેડ વિશેષજ્ઞ. હું આજે એક સવાલ તમારી પાસેથી જે અમે વારંવાર સાંભળતા હોઈએ છીએ કે શું મને ડાયાબિટીસ થઈ શકે? આ સવાલનો એક સિમ્પલ જવાબ છે હા. જો હું ડાયાબિટીસનો ડૉક્ટર હોઉં અને છતાં પણ હું કહું કે મને ડાયાબિટીસ થઈ શકે, તેમ આખી દુનિયામાં કોઈ પણ વ્યક્તિને ડાયાબિટીસ થઈ શકે. પરંતુ કેટલાક વ્યક્તિઓ એવા હોય છે જેમને ડાયાબિટીસ થવાની શક્યતા ખૂબ વધારે હોય. જેમ કે તમારું બોડી માસ ઇન્ડેક્સ. તમારું બોડી માસ ઇન્ડેક્સ જો 25થી વધારે હોય ઇન્ડિયન ક્રાઇટેરિયા પ્રમાણે, મતલબ કે તમારું વજન તમારા હાઇટ કરતાં ઘણું વધારે હોય, તમે બેઠાડું જીવન જીવતા હો, તમારા પેરેન્ટ્સમાંથી, માતા પિતામાંથી કોઈ પણ એકને ડાયાબિટીસ હોય, અથવા તમારા સિબલિંગ્સ, ભાઈ બહેન, તમારા ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ્સ, મામા માસી, કાકા ફોઈ, અથવા તમારા ગ્રાન્ડ પેરેન્ટ્સને જો ડાયાબિટીસ હોય તો તમને ડાયાબિટીસ થવાની શક્યતા વધારે હોય છે. જો ગર્ભાવસ્થા દરમિયાન તમને શુગર આવી હોય, જેને અમે જેસ્ટેશનલ ડાયાબિટીસ કહીએ છીએ, તે પણ ડાયાબિટીસમાં કન્વર્ટ થઈ શકે છે. અને એનાથી પણ ખૂબ અગત્યનું પેરામીટર કે જો તમને બ્લડ પ્રેશર અથવા કોલેસ્ટ્રોલ અથવા થાઇરોઇડ જેવી બીમારી હોય, અથવા યંગ એજમાં જો તમને પીસીઓડી કરીને, પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ કરીને બીમારી થઈ હોય, અથવા તમારું રૂટીન જીવન ખૂબ બેઠાડું હોય, તમારી ડેસ્ક જોબ હોય, તમારું દિવસ દરમિયાન ફિઝિકલ એક્ટિવિટી ખૂબ ઓછી થતી હોય, તો તમને ડાયાબિટીસ થવાની શક્યતા વધારે હોય છે. જો ડાયાબિટીસ થઈ શકે તો જાણવું કેવી રીતે? ડાયાબિટીસ ચેક કરવા માટેનો એક સિમ્પલ જો ઉપાય હોય તો તમારું શુગર ચેક કરાવવું. પણ એ રેન્ડમ શુગર નહીં, ભૂખ્યા પેટનું શુગર, જમ્યાના 2 કલાક પછીનું શુગર, અને એ જો થોડું ઘણું બોર્ડર લાઈન આવતું હોય તો 3 મહિનાનું એવરેજ શુગર HbA1cનો રિપોર્ટ કરાવવો. અને હા, એની સાથે કોલેસ્ટ્રોલનો રિપોર્ટ અને બ્લડ પ્રેશર ચેક કરવાનું ભૂલતા નહીં.